રામ રામ સીતારામ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મોરબી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરે। તો મિત્રો આપણે મુલાકાત કરવાની છે માઉન્ટેડ યુનિટની। તો મિત્રો આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આ છે મોરબી પોલીસ હેડક્વાર્ટર, એની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ। જે વચ્ચે જે ગ્રાઉન્ડનો નજારો આવે છે, જે આ બાજુ ગ્રાઉન્ડનો નજારો જોવા મળશે આપણને। તો આ રીતના આગળ જે તાલીમાર્થીઓ તાલીમ કરી રહેલા એ પણ આપણને જોવા મળે છે આગળ, અને આ બાજુ ગ્રાઉન્ડનો નજારો આપણને જોવા મળે છે ડાબી બાજુ। જો આ બાજુ પોલીસ હેડક્વાર્ટર મોરબીની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ। તો આજે મિત્રો વાત કરવાની છે માઉન્ટેડ યુનિટ મોરબી શહેરની અંદર। તો માઉન્ટેડની મુલાકાત છે આજે મોરબી શહેરની અંદર। તો આગળ આપણને ફોટો જોવા મળે છે જય હિન્દ ભારત માતા કી જય, એ પણ ફોટો અહીંયા જોવા મળે છે આપણને। અને આગળ હવે આપણે નજીક એમટી તરફ આવી ચૂક્યા છીએ, અને અમારા સ્ટાફના મિત્રો પણ અહીંયા ઊભા છે। તો મિત્રો આપણે જે માઉન્ટેડ યુનિટની મુલાકાત છે અશ્વદળની અંદર આપણે ટૂંક સમયની અંદર પહોંચી રહ્યા છીએ। તો હવે આ આવી રહ્યું છે મોરબી શહેરનું અશ્વદળ। તો આપણે નિહાળો અમારા વિડીયોને આગળ સુધી। તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી મોરબી શહેરના માઉન્ટેડ યુનિટની આજે મુલાકાતે। તો મિત્રો આ બાજુ જોઈએ તો જે નજારો છે એકદમ લીલોતરી એ આપણને અહીંયા જોવા મળે છે। જે ઘાસ એકદમ લીલુંછમ એ આ બાજુ બિલકુલ છે, અને જે કુદરતી વાતાવરણ જોઈએ એની સાથે જે અશ્વદળ અહીંયા છે માઉન્ટેડ યુનિટ મોરબી શહેરનું, એ આપણે આજે મુલાકાત કરવાની છે કે નવા જિલ્લાની અંદર માઉન્ટેડ યુનિટ કેવું હોય અને કેવી સુવિધા છે એ પણ આપણે જોઈ લઈએ। કારણ કે એમના બે અશ્વો છે અત્યારે માઉન્ટેડ યુનિટની અંદર। એક અશ્વ તાલીમ શાળાની અંદર તાલીમ ઉપર છે, અને બીજા અશ્વ તાલીમ કરીને આવી ગયા છે। એ પણ આપણે થોડુંક નિહાળી લઈએ કે જે અશ્વોની જે યુનિટ બનાવેલું છે, નવો અશ્વનું સમારકામ જે થયું છે ટૂંક સમયની અંદર નવો જિલ્લો જાહેર થતાં। તો મિત્રો જે આપણે અશ્વની મુલાકાત કરવાની છે, કઈ રીતના અશ્વો અહીંયા છે, અને જે કુદરતી વાતાવરણ છે એકદમ લીલું ઘાસ આપણે આગળ નિહાળ્યું, જે ગ્રાઉન્ડનો નજારો, એવી જ રીતના જે બાજુમાં કેમલ જે ઊંટ કહેવાય એ પણ અહીંયા ઉપસ્થિત છે મોરબીની અંદર। તો મિત્રો બન્યા રહો અમારા વિડીયોની આગળ। તો આ છે માઉન્ટેડ યુનિટ મોરબી શહેરનું। તો આ માઉન્ટેડ યુનિટની અંદર એક ઘોડી કેસર નામની અત્યારે ઉપલબ્ધ છે। તો મિત્રો આપણે કેસર ઘોડીની આજે મુલાકાત કરવાની છે। આ મિત્રો માઉન્ટેડ શહેર જે મોરબી છે એમની ઘોડી અહીંયા ઉપસ્થિત છે। જો મિત્રો એકદમ સુંદર, ટૂંક સમયની અંદર એ તાલીમ પૂર્ણ કરી 10 મહિનાની આવી ચૂકી છે। તો આ ઘોડી અને જેને સ્ટેબલ બનાવેલા છે, જે કુદરતી વાતાવરણમાં જેને સરળતાથી હરી અને ફરી શકે એવા સ્ટેબલ પણ આપણે અહીંયા જોવા મળે છે। તો આપણે સ્ટેબલની અંદર જઈ અને આપણે નિહાળશું કે સ્ટેબલ કાચા કેવા બનાવેલા છે, જે ઘોડાઓને કમ્ફર્ટેબલ હોય, જે ફરવામાં એમને સરળતાથી ફરી શકે અને જે આરામ કરી શકે એવા સ્ટેબલો પણ અહીંયા બનાવેલા છે। તો મિત્રો આ ઘોડીને આપણે અંદર જઈને પૂરેપૂરે જોઈએ। ચલો બેટા, હાલો હાલો બેટા, હાલો હાલો આવો તો બેટા, આવો આવો આવો। તો મિત્રો આ ઘોડીને આપણે બાંધી દઈએ સંપૂર્ણપણે પહેલે। તો તમે આ જે નિહાળી રહ્યા છો તે મોરબી શહેરનું માઉન્ટેડ યુનિટની અશ્વ, જે બે અશ્વ છે એમાંથી એક અશ્વ અત્યારે તાલીમ શાળાની અંદર તાલીમ લેવાઈ રહી છે, અને બીજો અશ્વ જે સંપૂર્ણપણે તાલીમ કરી અને મોરબી શહેરની અંદર આવી ગયું છે। તો મિત્રો આ છે માઉન્ટેડ યુનિટ મોરબી શહેર। તો આ જે સ્ટેબલ બનાવેલા છે એમને કાચી માટીના બિલકુલ કુદરતી વાતાવરણની અંદર રહી શકે, અને ઘોડાઓને જે એમને હરવા ફરવા કાચી માટીના, જેથી કરીને જે ઘોડાઓના વધારે પડતા પગના ડેમેજ પ્રોબ્લેમ આવતા હોય પણ આપણે જોઈ શકીએ। જો આ રીતના ઘોડાઓ પણ આપણે નજીક જતા હોય
તો ભડકતા હોય અને તો આપણે અવાજ કરીને એમની પાસે જવું પડતું હોય. ચલો બેટા, કારણ કે જો આ નવા અશ્વોને આપણે પાસે જતા હોય તો આપણને લાત મારવાનો વધારે પ્રયત્ન કરતા હોય. ચલો બેટા, હા બસ 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 બસ, શાબાશ શાબાશ, હાલો 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 બેટા. કારણ કે નવા અશ્વ પાસે જતા હોય તો એમને ડર હોય કે મને કંઈક કરશે, પણ ધીરે ધીરે આપણી સ્મેલ એમને સ્મેલ લેશે અને આપણને જોવા મળશે અશ્વ આ રીતના. અને જે હવે બાજુમાં આપણને એક કેમલ એટલે ઊંટ એ પણ અહીંયા ઉપલબ્ધ છે, એ પણ આપણે અહીંયા જોવા મળશે. તો આપણે ઊંટની પણ મુલાકાત કરી લઈએ. બહારની જે કુદરતી વાતાવરણ છે, દ્રશ્યો છે, એ પણ જો એકદમ લીલોતરી છે. જે બાજુમાં ખુલ્લા એકદમ પહાડો જે બાજુમાં એ પણ અહીંયા જોવા મળે છે નજર. તો મિત્રો આ છે કેમલ કે ઊંટ. અહીંયા ઊંટ પણ ઉપલબ્ધ છે. તો મિત્રો જે આ ઊંટ આપણને જોવા મળે છે મોરબી જિલ્લાનો એક કેમલ, કે જેથી કરીને એની સુવિધા જોઈ શકો છો કે સ્ટેબલ બનાવેલું છે, ઉપર પંખો ફરી રહ્યો છે. જો અત્યારની જે કેમલ એકદમ હષ્ટપુષ્ટ છે, કારણ કે આપણને એવું લાગે કે નજીક જતા હોય એટલે ડર લાગે, બચકા ભરતા હોય કેમલ, તો આપણે દૂરથી પણ આપણે નિહાળી શકીશું. અને જે આ સ્ટેબલ બનાવેલું છે જે કેમલ માટે એકદમ સુંદર્ય અને એને વાતાવરણ અનુકૂળ આવે એ રીતનું સ્ટેબલ બને. ચોમાસાની અંદર જે વરસાદની અંદર જે એમને વરસાદ ના આવે એ રીતના કેમલને અંદર રાખવામાં આવ્યા છે. તો મિત્રો આ હતી આપણી આજની મુલાકાત. જે મોરબી શહેર નવા યુનિટો ઊભા થયા છે એની અંદર અશ્વો યુનિટ કેવા હોય, કેમલ સવાર જે હોય કેમલ કઈ રીતે રાખતા હોય, એની આ બધી મુલાકાત હતી. તો મિત્રો આવી રીતના બહારથી પણ દ્રશ્ય તમને બતાવી દઈએ કે માઉન્ટેન યુનિટના હજી નવા યુનિટ બની રહ્યા છે. તો મિત્રો વિડીયોમાં વધારે શેર કરજો, અમારી ચેનલ ઉપર નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બધાને ફરીથી નવા વિડીયોમાં મળીશું.